જો ગાઈસ 1:30 વાગ્યો છે. હા આઈતે હાલીને જાવ મામા દેવા હું તને કોમ આગળ ક્યાં હું હાલીને જાવ ને આપણા ઘરેથી મારે હાલીને જવાના લોકડાઉનમાં મોરલા બોલતા તો આ ગાઈસ મોરલો એમાં બેઠો છે ગાડી ચાલો છે દેખાડો નહીં અગર તમે ભૂતનાથ મહાદેવ મંદિર આવી ગયું છે. આપણે જવાનું છે ક્યાં મંદિરે આપણે ક્યાં મંદિરે જવાનું આ ભૂતનાથ મહાદેવ મંદિર આવી ગયું. આપણે ઓમનાથ મહાદેવના મંદિરે જવાનું છે. હવે તો પાછા નીકળી ગયા ભૂતનાથ મંદિરેથી. આ બધી અત્યારે સૂકું છે નકર અહીંયા બધીમાં પાણી ભરેલું હોય. નદી છે આ એમાં ડેમ દેખાય તમને ઝૂમ કરી દેખાડો. ઓલો ડેમ છે જ્યાંથી પાણી આવતું હોય. અહીંથી 4 કિલોમીટર છે. રસ્તો હાવ ભંગાર છે ભાઈ. ખાડા ખાડા ખાડા. આની ઉપર હા હા ભાઈ જમ આવી ગયા પાછા 10 મિનિટ પછી. અહીંયા ખાડા બહુ છે એટલે મોબાઈલમાં કવર ચડાવી લીધું છે આપણે. જોઈ શકો છો તમે. મોબાઈલ હાથમાં જ ગરી ગયો પડી ગયો લાગે ડાયરેક્ટ 70,000નો ડુંગો. મોબાઈલ હાચવવો પડે એટલે કવર ચડાવી લેવું પડે.
ડોબા ઉપડી જાય. અહીંયા અમારા ગીર સમાજના એવા અમારા સિંહ ભાઈ અહીંયા ગમે ત્યારે આટા મારતા હોય. લોકેશન કેમ છે ફોટા પાડવાનું? ફૂલ બાકાજી ગજારી બાવળી એમાં ઘા. તો અત્યારે મોસમ તમે જોઈ શકો છો, ફૂલ વરસાદનું થયું છે. કલર એ નહીં તો સારું. આમાં ફોટા પાડીએ તો બહુ મસ્ત ફોટા આવે. હાલો પાડ નાખીએ થોડાક આપણે, જરાક આગળ જઈને ફોટા પાડીએ. આની ઉપર બેનો ફોટો પડવાનો હતો, કુટિયા ઉપર. મારી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં જોઈ લેજો તમે, અને હું ફોટા વિશેમાં પોસ્ટ મૂકીશ. આપણા હાર્દિકભાઈની આઈડી છે. હાર્દિકભાઈ તમારી આઈડી જરાક કહી દેજો. હાલા તો આઈડી તમે જોઈ લીધી. મારી આઈડી છે _ટાકી_77 છે. એમાં તમે ફોલો કરી લેજો. તો હવે આપણે અહીંયા ફોટા પાડવા ઊભા છે. 5 મિનિટ પછી આપણે માહિતીમાં આવી ગયા ફોટા પાડીને. હવે પાછા જઈ નીકળી ગયા રસ્તે. તમે લીલોતરી જોઈ શકો છો. આ કયો રોડ આવ્યો? એમ આ બજાર જવાય છે. મામાજીનું મંદિર છે ને, હા. એમ વાલીના. અહીંયા મામાજીનું મંદિર છે. હા. હાલો ભાઈ, ગોંડલ ચોકડી આવી ગઈ છે. ગોંડલ ચોકડી આવી ગઈ. ગોંડલ ચોકડી છે. ગોંડલ ચોકડી તમારી અહીંની. આ ગોંડલ ચોકડી છે. તો ભાઈ સોમનાથ મહાદેવ ત્યાં નદી પણ જઈ છે. એમાં નાહવાની મજા આવે. અત્યારે વરસાદ જેવું નથી. વરસાદ આવી જાય તો નદીમાં પાણી નીકળવા માંડે. અત્યારે પછી તમને દેખાડું. અત્યારે પાછા રસ્તે ચડી ગયા છે અમે. ઉંબા 2 કિલોમીટર ઉંબા.
સોમનાથની નદી પણ સૂકી નદી છે હજી ભરાણી નથી આ બીજી ગોલ્ડન ચોકડી છે ગોલ્ડન નહીં ગોંડલ મહાદેવનો બોર્ડ આવી ગયો છે હવે જઈએ હવે દર્શન કરાવવું અત્યારે તો અમે ગાડીમાં મંદિરની જગ્યાએ મસ્તીની છે લુકે એક નંબર છે અહીંયા નાવું હોય કે જમણવાર કરવું હોય તો તમે આવી શકો પ્રવાસ કરવો હોય તોય લોકેશન નીચે સેન્ડ કરી દઈશ પાણી નથી તો અત્યારે નકર આમાં નાત આપણે જો આ બધી નાવાનું જ છે જોઈ લો તમે અહીંયા આ બધી કુંડું બનેલા છે એમાં નાવાનું છે પાણી આજે આવ્યું નથી નગર મત પજાવી જાત તો અમે આવી ગયા અત્યારે ઓમનાથ મહાદેવ આ ઓમનાથ મહાદેવ છે આ નાવાનું છે આ બધા કુંડ નાવાના છે આ કુંડ નાવાના છે બધાય જોઈ લો તમે અહીં માંથી પાણી આવતું હોય અહીંથી વહીએ પાછું એમથી પાણી આવી જાય અમે તારા પપ્પાને ના રાખે અહીંથી મારા પપ્પાને આ બે નવા આવ્યા હતા તો ઠેકડા મારતા હતા અહીંથી આ હાર્દિકભાઈને વિડીયો લગભગ એમાં છે પછી કેમ ખબર મંદિરનો એન્ટ્રી ગેટમાંથી છે આ તો પ્રાચીન મંદિર આ પ્રાચીન મંદિર છે બહુ ત્યાં જઈએ હાલો જોઈ શકો છો હાલો તો ત્યાં જઈ આવીએ આપણે થોડાક ફોટા પાડીએ ત્યાં પછી મળીએ પછી પાછા તમને મળીએ હાલો પહેલાં તમને દેખાડ દઉં પછી મળીએ જોઈ શકો તમે લોકેશન એક નંબર છે ઘટે એવું નથી કાંઈ આમાં અહીંથી પણ તમે જઈ શકો છો નાવા આ બધા નાવાના કુંડ છે ભગવાન અચ્છા જય શ્રી રામ મૂકી દે હતો ત્યાં પાછો હવે હાલો તો હવે જઈ રહ્યા છે આપણે આ પણ પ્રાચીન પીપળો છે ને નથી ખબર આ પીપળો જ છે કદાચ તો આ સ્વિમિંગ પુલે જવાનો રસ્તો છે ઓમનાથ સ્વિમિંગ પુલ અહીંથી પાણી આવતું હોય પણ અત્યારે નદી વરસાદ નથી એટલે પાણી નથી આવતું બધીમાં નાહી શકીએ ના આવી ગયું પ્રાચીન મંદિર ખૂબ પ્રાચીન મંદિર છે અને કેટલા ક્યાં છે એનો બોર્ડ હાલો તો એની બોર્ડને તમને માહિતી દેખાડું મંદિર કદાચ કેટલા વર્ષ જૂનું છે હાર્દિકભાઈ હાલો તો જોઈ શકો છો અહીંયા માહિતી લખેલી આપણે ખબર નથી હાર્દિકભાઈ દેખાડે હાલો તો જરાક આ જોઈ શકો છો 13મી સદીનું છે 13મી સદીનું મંદિર છે પ્રાચીન અત્યારે 2025ની સદી હારી છે હાલો તો હવે ત્યાં અંદર જઈએ આપણે જરાક હે ચશ્મા લીધા ચશ્મા ગાડીમાં જ પડ્યા રહ્યા હાલ છે ભાઈ ચશ્મા વિના હવે અંદર તમે દેખાડું લઈ આવી હું હાલ તો અહીંયા મંદિર તમે જોઈ શકો છો ખૂબ પ્રાચીન છે ના તમે ફૂલ લોકેશન જોઈ શકો છો ઠેકડા મારી વહી જા અંદર માર દે ડૂબકી એ જ વિચાર છે કે હું ત્યાંથી નથી જવું અહીંથી વહી જા ને યાર હવે ત્યાં નથી જવું હવે કટરો કઈ સામના કરતા તો ગાઈસ જોઈ શકો છો આ ભાઈ નીચે જઈ રહ્યા છે
આમાંથી રસ્તો છે તો ત્યાંથી નથી જવું, અહીંથી જવું છે. જો વહી ગયા છે તો એમાં ગાડી પડી સામે, એમાંથી સ્પ્લેન્ડર, એમાં ચશ્મા લેવા જાય છે ફોટા પાડવા. આ બધું નાવાનું જ છે. વાં છે, અહીંયા છે, પછી આ છે, પછી ઓલી બાજુ બધીમાં નાવાનું જ છે. કુંડ બનેલા, એથી કોઈ માણસો તણાઈ ન જાય કે ડૂબી ન જાય એટલે અહીં કુંડ બનાવેલા છે, જોઈ શકો છો. માંથી પાણી આવતું હોય, પાણી આવે ત્યાંથી. તો હાર્દિકભાઈ ચશ્મા લેવા જઈએ, જોમાં પહોંચી ગયા ગાડીએ. એ ગાડી જ અહીંયા લઈ આવે છે, ગાડી લઈને આવે છે. ગાડી લઈને આવી ગયા. જોઈ શકો છો. એ તો આખી ગાડી લઈને મોરો જ દાબી દીધા અહીંયા ડાયરેક્ટ. તો એ આવી ગયો છે, જોઈ શકો છો. તો આપણે એ ચશ્મા લઈ આવે ત્યાં સુધી આપણે અહીં સીડી ચડીએ, અંદર જાય જરાક. ચશ્મા ક્યાં? અહીંયા આગળ પડ્યા. એના મેઇન ચશ્મા ઉતારી નાખે છે અને ડુપ્લિકેટ ચશ્મા પહેરે છે. તો હવે જઈએ અંદર. અહીંયા જોઈ શકો છો તમે, બહુ પ્રાચીન છે એટલે અહીંયા ધ્યાન રાખવું પડે એમ છે. અહીંયા શું હોય કાંઈ ખબર નહીં, ધ્યાનથી હલવું પડે. તો થોડાક ફોટા પાડીને અહીંથી જવાનું છે બીજે મંદિરે. અહીં થોડાક ફોટા પર લઉં, પછી ડાયરેક્ટ બીજા મંદિરે જાઉં. આ મંદિર છે કેનું ભાઈ? કયા ભગવાનનું છે? શિવ ભગવાન પ્રાચીન મંદિર, સૂર્ય શિવ ભગવાનનું પ્રાચીન મંદિર છે, સૂર્ય મંદિર. સૂર્ય મંદિર. હાલો તો આપણે થોડાક 5-10 મિનિટ પછી ગાયમાં આવી ગયા, પછી 5 ફોટા પાડીને મહાદેવના દર્શન કરીને તો હવે જઈ રહ્યા છે અમે. પિંટો બધા જોઈ શકો છો. હા, જોઈ શકો છો તમે. હવે જઈએ છીએ. તો બાકી એવી જ છે હાઈવે રોડ. કપડા ના બગાડવા ભાઈ, પાણીમાં ધીમી એકાઈ જાય. કપડા અડધા બગડેલા છે હેઠેથી. ચડો ને પહેરો તો હમણાં આવા છે. બોલેરો જાય એને કહું ને એકાદું નારિયેળ, હાર્દિક કે ને એકાદું નારિયેળ આપે તો આપે. બોલ્યા જ મારી આવ્યો અત્યારે.
હા એ નબળો છે કાકડ્યું ડાયરેક્ટ મારા ખોરામાં આવ્યું. આમાં મગર ધ્યાન રાખ ભાઈ હમણાં આમાં દેશી સિંહ. હા દે સાજો માલ બાપા રક્ષા કરે દેશી સિંહ. માલ બાપાને ગમેની રક્ષા કરવાની જરૂર બાપા છે. સીતારામ છે. બાપા સીતારામ છે. માલ બાપા ત્યાં કોણે ખુલાઈ ગયું ભાઈ મુજે મારો શકો છો ગાઈસ. રોડ અત્યારે ફૂલ ખાલી છે. ફૂલ બાકી નથી. હા ભાઈ છૂટા ધકાવે છે. ભાઈ તમે આવી ગયા માર્કેટ પછી ખાલી થોડુંક જ દૂર છે. થોડુંક એવું હાવ થોડું એવું આ જઈ રહ્યા છે રસ્તામાં જોઈ શકો છો તમે. પાછી અમારો દેશી કુટીઓ એને ગોપાલ કહેવાય. ગોપાલ અમારી ભાષામાં ગોપાલ કહેવાય છે. તમારી ભાષામાં શું કહેવાય કોમેન્ટમાં દેજો જરાક. બ્રેક પડી હતી ત્યારે ઘડીક વરસાદ આવ્યો હતો. ચશ્માન બધી ભીનું થઈ ગયું છે. પૂછી નહીં કરે તમને ખબર નહીં પડે. આને કહેવાય બફેલો. બફેલો નહીં, આ બફેલો ઇંગ્લિશમાં બફેલો કહેવાય. દેશીમાં ભેંસ કહેવાય છે. કોઈ નથી વાહ ગેરની બેન વાહ એ ગીરની મેચ ગીરની ભેંસની મોજ હો. તો ગાઈસ તમને હવે જલંધર મહાદેવ દેખાડું. પહાડ ઉપર છે મંદિર એટલે આ વચમાં ઝાડવા આવે છે ઘડીએ ઘડીએ. તમને દેખાડું ત્યાં એક નંબર આવે છે. આપણે ફોટા તો પાડવાના થાય જ છે. હાલો તો આપણે ગાડી ઉપર ચડાવવાનું ભાઈ. ગાડી આપણે પહાડ ઉપર ચડાવવાની છે. ઉડે તો જ. તો હવે તમને દેખાડો જોઈ શકો છો હમણાં તે આ વચમાં ઝાડવા આવે એટલે દેખાતું નથી. નગર ફૂલ અત્યારે દેખાતું હોય. હવે આપણે ચડી ગયા છે જલંધર મહાદેવના રોડ ઉપર. આ રોડ આવી ગયો છે. આ રોડ ડાયરેક્ટ હવે પહાડ ઉપર ડાયરેક્ટ પહાડ ઉપર ચડાવી છે આપણે. જોઈ શકો છો. અમે અહીંયા ફોટા પાડ્યા. વર્તે ખેલા આપણે ફોટા પાડશું. અહીંયા ફોટા પડવાનું છે વર્તી ખેલે. આ ડેમ આવી ગયું. અહીંથી ડેમમાં જવાય પણ તમે જોઈ શકો છો અહીંયા સિંહનું લાગેલું છે એટલે રાતે ન હોય. નગર ગોબા ઉપડી જાય છે. એટલે અહીંયા રાતે આવવાની આવવું હોય તો ફોર વ્હીલ લઈને આવવાનું. નગર ટુ વ્હીલમાં રાત્રે તો નહીં આવવાનું. જોઈ શકો છો. હવે તમને દેખાડું મંદિર. કેવો વ્યૂ છે? સારો છે. આ મંદિર છે વ્યૂ કેવો છે? અને વ્યૂ જોઈ શકો છો તમે. કરતે સારો છે. બધી કમેન્ટમાં કહેજો કે સારો છે કે ખરાબ. વ્યૂની તો વાત ન થાય. અને ખાડા અહીંયા ધબધબાટી છે. અહીંયા ખાડા છે પહાડ ઉપર. જોઈ શકો છો તમે. અહીંયા મોરના પીછા હોય તો આપણે મને ગમે બહુ અમને દઈને તો મળી જાય તો અમે લઈ લેવું. ઓકે ને દાન કર્યું તો 25 લાખનું મને ગણે એ સારું કહેવાય. હવે પહોંચી ગયા. જોઈ શકો છો. આ બધું વરસાદ છે ફૂલે ફૂલ. ઓલી બાજુ જોઈ શકો છો ગાઈસ તમે. ગાડી દસ આવી ગઈ છે. ગાડી હવે ફૂલ દબાઈ ગઈ છે. અહીંયા શંકર બાપામાં જય શંકર બાપા જલંધર મહાદેવનું બોર્ડ આવી ગયું છે. અને આવી રહ્યા શંકર બાપા. હર હર મહાદેવ હર હર મહાદેવ. વાલા વાલા મિત્રોને આ છે આપણો વ્યૂ. જોઈ શકો છો તમે વ્યૂ. આપણે ગાડી ઉપર ચડાવવાનું છે. અહીંથી ગાડી આપણે ઉપર ચડાય. વાહ પગથિયા પણ હતા પણ અમે પગથિયા ના ચડ્યા. અહીંથી ગાડી ચડાવી દઈએ. અમે ગાડી વ્યૂ જોઈ શકો તમે. એક નંબર વ્યૂ છે. હવે જોઈ શકો છો તમે
વ્યૂ અહીંથી ગાડી ચડી જ જવી જોઈએ સ્પ્લેન્ડર બ્રશ અહીંયા પૂર્વી ચડે આપણે આવી ગયા અંદર મહાદેવ ગાડી ફરાઈ ગઈ કનાડો ગાડી ફરાઈ હા હે આવી ગયા અમે જોઈ શકો તો વ્યૂ ગાડી ફરાવશે ફરાવી કે નહીં ના ભાઈ ના ફેરવાય થોડી ગાડી હાલો તો હવે આપણે ઉપર જઈએ હાલો હાલો પછી ફોટા ફોટા પાડીએ સેલ્ફી ટેક કરી છે ને આપણે એ દીવા રાખવાનું કેવા પવન આવે છે પગથિયા અમે ચડીએ છીએ અહીંયા જલંધર મહાદેવ જોઈ શકો છો ગાઈસ તમે વ્યૂ વાવ એનો સનલાઈટ અહીંયા આવી ગયા જલંધર મહાદેવ મંદિર હર હર મહાદેવ તો આપણે ચપ્પલ કાઢી નાખીએ જરાક આગળ કાઢવાના હે જો વાં ઘેટા બકરા ચરે છે આવી ગયા છે જો સામે નદી જાય છે હવે અમારે 1 કલાક ફોટો કરવાનો છે આવી ગયા આ મંદિરે જો જોઈ શકો આ શંકર બાપા બેઠા છે ધ્યાન રાખીને હાલો હવે મળીએ છે હવે મળીએ થોડાક સમય પછી